તો જેમ ધ્રુવ રાજાને અવિચળ પદ પ્રાપ્ત થયું, ત્યાર પછી દીક્ષિત રાજા ભગવાન સુખદેવજી મહારાજ ને કહે છે કે હે ગુરુદેવ, તમે જે મને આખી સૃષ્ટિની કથા સંભળાવી, કારણ કે અત્યાર સુધી જે કથા ચાલતી ને એમાં સુખદેવજી મહારાજ ને પરીક્ષિત રાજાએ એક પ્રશ્ન પૂછેલો, પ્રભુ આ સૃષ્ટિનું જે સર્જન થયું એ કેવી રીતે થયું, અને એ આપણી કથા સ્વયંભૂ મનુ અને શત્રુપાથી કથા શરૂ થઈ, એમની 3 દીકરીની પણ આપણે કથા કરી, અલગ અલગ 3 ઋષિની સાથે, પછી કરદમ ઋષિ હોય તો એમની પણ આપણે કથા કરી. ત્યાર પછી ઉત્તમ અને ધ્રુવ રાજાની પણ કથા કરી, એમના બંને દીકરાઓની પણ કથા કરી, કારણ કે આ કથા એ છે કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. તો ખાલી સૃષ્ટિનું સર્જન નથી, મેં તમને કોશિશ કરી નવધા ભક્તિ, 9 કન્યાની કથા, પછી ધ્રુવ રાજા અને ઉત્તમની કથા કહી. એમાં મેં તમને કોશિશ કરી છે કે પૃથ્વીનું સર્જન એટલે એક મનુષ્યનું સર્જન આ જગતમાં કેવી રીતે થયું, આ એની કથા છે. બાકી આ પૃથ્વી જેની ઉપર આપણે બેઠા છીએ એ તો તમે છો તો પણ છે અને તમે નથી તો પણ છે. માત્ર કથા સમજવાની છે, આપણી પોતાની માટે છે. કથા બેસે ગમે અહીંયા, કથાનું આયોજન ગમે કરે, કથા ગમે અહીંયા બેસે, પણ આ કથા શ્રવણ અને મનનથી જો તમારામાં ન બેસે ને તો કથા વ્યર્થ છે આપણા માટે. કથા આપણામાં બેસવી જોઈએ. આ મારી મહેનત છે, આજે 6 દિવસ થયા. એટલે મેં તમને એવી પણ કથા કરી કે રાજાને 2 રાણી હતી. જીવ રાજાને 2 રાણી છે. આપણામાં જીવ તો છે કે નથી? આ જીવની 2 રાણી છે, અને આમ જોવો ને તમે તો આ જીવની 4 રાણી છે. પણ કથા ન સમજાય તો શું? એક કોઈ ગુજરી જાય ત્યારે આ જીવની પહેલી રાણી છે કાયા રાણી. આ કાયા છે જીવની રાણી. બીજી છે માયા રાણી. માયા રાણી ક્યાં સુધી રહે તમારી હારે? જ્યાં સુધી ઓલો આમાં છે ત્યાં. કાયા રાણી ઈ છે ત્યાં સુધી. એમ અલગ અલગ આની રાણી બોલવામાં આવી છે. એમાં મેં કોશિશ કરી છે તમારી હારે સુરુચિ અને સુનીતિ. એક લક્ષ્ય હોય જ્યાં આપણી કોઈ રુચિ નથી. તમે કથામાં આવો તો તમારી અંદર એક રાણી બેઠી છે, 2 રાણી છે, એક સુરુચિ અને એક સુનીતિ. કથામાં જઈએ તો આપણી નીતિ હોવી જોઈએ. કથા વાચક હોય તો એની પણ સારી નીતિ હોવી જોઈએ. વક્તા કેવો છે, એને કેવું બોલતા આવડે છે, કેવું સારું સારું બોલે છે, એની સાથે કોઈ મહત્વ નથી સાહેબ. મહત્વ છે વક્તા કથામાં બોલ્યા પછી એ પોતે કેટલું એનું આચરણ કરે છે. એટલે તમે જો, તમે બધાએ જોયું હશે
આજે કથાનો 6થો દિવસ છે, બરાબર ને? એક પણ વખત હું વ્યસન વિશે નથી બોલ્યો. બોલો કે? કારણ કે મને લખણ છે માવા ખાવાનું, એટલે હું ના બોલું. કારણ કે જે વસ્તુ હું કરું છું મેં નથી છોડી, એ હું તમને કઈ રીતે કહી શકું? અને કહું તો કોઈ વાતનો પ્રભાવ ના પડે. પણ એ કરતા વિશેષ એવું બોલું હું, બાપ વ્યસન નું મૂકો ને તો કાંઈ નહીં, પણ તમારા માવતર ગઢ હતા એટલે એમને ન મૂકી દેતા. એકાદું વ્યસન હશે તો હાલ છે, પણ તમારા મા બાપ ને તમારા સાસુ સસરા કે તમારા મા બાપ એને કોકના રોટલા ખાવા પડે, કોકની હોશિયાર થાય, આવું નિયમ રાખજો. વ્યસન એકાદું છે તો હાલ છે, મને વાંધો નથી. ઈવડું ઈ નો છૂટે કઈ નહીં, પણ આવડું આ નો છૂટી જાય, ઈ ધ્યાન રાખજો. એટલે જ્ઞાન એકદમ સુલભ છે. જ્ઞાન કોઈ અઘરી વસ્તુ નથી. જ્ઞાન એકદમ સુલભ છે, પણ બે વસ્તુ છૂટે તો, એક અહમતા અને એક મમતા. આ બે જ્યાં સુધી છે ને ત્યાં સુધી જ્ઞાન નકામું છે. અહમતા અને મમતા છૂટી જાય અને જો એનો વિનાશ થઈ જાય ને તો જ્ઞાન તમારા શરીરમાં દીપકની જેમ પ્રકાશ કરશે. પણ જ્યાં સુધી અજ્ઞાન છે, મમતા છે, અહંકાર છે, ત્યાં સુધી તમે ગમે એટલી કથા સાંભળશો પણ આ કથા તમારી ચેતનાને પ્રકાશ નહીં આપી શકે. જેમ આપણે મંદિરમાં દીવો કરીએ ને, તમે જોજો મંદિરમાં આપણે દીવો કરીએ અને માની લો કે અચાનક લાઈટ વહી જાય અને પછી તમે દીવો કરો ને તો પછી અંધકારને કહેવું નહીં પડે તેમ વયા જાઓ. કોઈને ના કહેવું પડે, અંધકારને એમ નહીં કહેવું પડે તેમ વયા જાઓ. જ્યારે તમે પ્રકાશ કરો એટલે તરત અંધકાર વયો જાય છે. એમ તમારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થશે એટલે આ બધા અંધકાર રૂપી જે અજ્ઞાન રૂપી તમારા શરીરની અંદર એવા લોકો ઘૂસી ગયા છે ને એ બધા તરત નીકળી જાય છે. એને કહેવું જ ન પડે તેમ જાઓ. આની કઈ વિદાય તો આવે નહીં. અહંકારની, મમતાની, લોભની, ક્રોધની, આની કઈ વિદાય ગાથા ન આવે. જ્ઞાનનો પ્રકાશ કરો એટલે બધું છૂટી જાય છે. પણ જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય વિના થતો નથી. જેમ સુખદેવજી મહારાજને 16 વૈરાગ્ય હતા, એમ આપણને પણ વૈરાગ્ય વિના જ્ઞાનનો અભ્યાસ નથી થતો. તો વૈરાગ્ય ભક્તિ વિના નથી આવતો. ઘણી વખત આ તમને બીજી વખત કહું, અત્યારે લોકો એવું માને છે કે આપણને ગુરુ મળી જાય અને ગુરુ નામ આપે ને પછી કાંઈ ન કરવું પડે. આવું બધા લોકો માને છે. લાખા આવું બધા નથી કર્યું. ગુરુ મળી જાય અને ગુરુ નામ આપી દે એ કે બટા હાલે ઓહમ સોહમ કરજે, હવે તારે કઈ કરવું નહીં પડે. એ ગુરુ આપે કે ન આપે, તમારો શ્વાસ બોલે છે ઓહમ ને સોહમ. પણ આ ઓહમ સોહમ ને ચલાવનાર કોણ છે? એની ગોત કરવાની છે આપણે. કારણ કે સદગુરુ એમ કીધું છે કે બધી વસ્તુ છે ને એ 52 બહાર છે. હવે 52 તત્વો તમને ગણાવું. પેલા હું 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, 3 ગુણ લાખા ગણતરી. પછી 5 તત્વ, વાયુ, જળ, તેજ, અગ્નિ, પૃથ્વી. 5 ને 3 કેટલા થયા? 8 થયા ને? 8 પછી 5 જ્ઞાનેન્દ્રિય ને 5 કર્મેન્દ્રિય, 10 ઈ કેટલા થયા? 18 ને પછી 25 પ્રકૃતિ કેટલા થયા? 43 થયા. અને 9 દ્વાર કેટલા થયા? 52 થયા. 3 ગુણ, 5 તત્વ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 25 પ્રકૃતિ અને 9 દ્વાર.
આટલી વસ્તુ રહે ને એમાં એ નથી જડે. હવે તમે ગુણમાં મહેનત કરશો તોય નહીં જડે, તત્વોમાં મહેનત કરશો તોય નહીં જડે. બરાબર? કર્મ ઇન્દ્રિયમાં મહેનત કરશો તોય નહીં જડે, જ્ઞાન ઇન્દ્રિયમાં મહેનત કરશો તોય નહીં જડે, 25 પ્રકૃતિમાં મહેનત કરશો તોય નહીં જડે, અને 9 દ્વાર જે તમારા આ દેહના છે એમાં મહેનત કરશો તોય નહીં જડે. આ ખેલ છે એનો. હવે આમાં મને એ નથી સમજાતું કે ઓમ સોમ કરવાથી જડી જાય, નહીં જડે. જડ્યો છે કોઈ સદગુરુની કૃપા થાય ને એવા અમુક વ્યક્તિને જડ્યો છે. કોને ગોત્યો? તો એક કથા આવી હરણાકંસુ અને હરણાકંસુ. એમાં જ્યારે એના ભાઈના મૃત્યુના સમાચાર એને સાંભળ્યા એટલે એના નગરની અંદર એને કહેવરાવી દીધું કે મારા નગરમાં જેને રહેવું હોય આ નગરમાં હવે કોઈ રામ નામ નો લેતો હોવો જોઈએ. જેને મારા નગરમાં રહેવું હોય એને રામ નામ નહીં લેવાનું. આવો એક કાયદો ચલાવ્યો. આ દુનિયામાં આજ જ રામના વિરોધી છે એવું નથી. આ રામ નામના વિરોધી આજ જ જૈનમાં એવું કઈ નથી. પાછું એક વસ્તુ તમારા મગજમાં બેહરી દેજો કે આ દુનિયાનો કોઈ મોટામાં મોટો મહામંત્ર હોય તો એ રામ નામ છે. આજથી વર્ષો પહેલા એ નામના વિરોધી હતા અને આજે છે. હવે તો ગામો ગામ બીજા મંદિરે થવા માંડ્યા. તો બા આખા નગરમાં મારા નગરમાં રામ નામ કોઈએ લેવું નહીં, આવો કાયદો. હરણાકંસુનો વધ થયા પછીની વાત છે. જેને ભગવાન વિષ્ણુ સાથે વેર હોય હિરણ્યકંશુપને પોતાની માં અદિતિએ બહુ સમજાયો છે, પણ આ ભૂલ હિરણ્યકંશુપ કે હરણાકંસની નથી. યાદ રાખજો આ કથાને. આ ભૂલ હરણાકંશુપ કે હરણાકંસની નથી. આ ભૂલ એની માં અદિતિની છે. એની માં જે દીતિ છે ને, દીતિ, એના પતિએ ના પાડી છતાં પણ પેલા ઋષિને કમજોર બનાવી અને એને માં બનવું છે. સંત ના પાડે છે પોતાની પત્નીને, પોતાનો પતિ ના પાડે છે કે સમય ખોટો છે, પણ જેને સાહેબ જે કામાદ પ્રગટ થાય ને એટલે સત્ય અસત્ય ને એને ભાન નથી રહેતું. ન માનવાથી જે બીજ રોપણ થયું ત્યારે શ્રાપ મળ્યો છે કે તારી કુખે જે પુત્ર જન્મશે એ દેવનો વિરોધી બનશે અને રાક્ષસ કુળનો થશે. એટલે આ બે દીકરા જન્મ્યા. પછી તો સંતને બહુ દુઃખ લાગ્યું છે સાહેબ, પણ છેલ્લે ભગવાન કહે છે કે હે ઋષિવીર, તમે ચિંતા ન કરો, એની બીજી જ પેઢીએ તમારા આખા કુળનો ઉદ્ધાર થાય એવો એક ભક્ત જન્મ છે. હિરણ્યકંશુપની પત્ની કાયાધુ અને કાયાધુની કુખમાં આજે ભક્ત પ્રહલાદ
અવતરણ થયું છે સાહેબ. પણ જ્યારથી કાયાદીને ગર્ભપાત છે ત્યારથી એને કોણ ભણાવે છે? સંત નારદજી. માના કુખની અંદર જ એને બ્રહ્મ જ્ઞાન થયું છે. એટલે હું 3-4 દિવસથી કથામાં કહું છું, બાપ તમારા કુખની અંદર બાળક હોય તો તમે એને ગીતાના પાઠ ભણાવો, રામાયણના પાઠ ભણાવો, ભાગવતના પાઠ ભણાવો. તમે મોબાઈલ અને ગેમ ન રમો સાહેબ. તમારી પુત્રી કે પુત્ર ઉચ્ચ અભ્યાસી, ઉચ્ચ જ્ઞાની બનશે, સત્યવાન પુરુષ જન્મશે. આજે પણ આ પૃથ્વી સાહેબ એટલો બધો કળજુગ નથી આવી ગયો. આવ્યું છે તો માત્ર ને માત્ર આપણા વિચારો ખોટા થયા છે. આપણી રહેણી કેણી ફરી ગઈ છે. હજુ એનો એ સમય છે. હજુ એને આ મહાપુરુષો તો ગોતે છે કે આવી માં ક્યાં છે કે જે એના કુખની અંદર મને બ્રહ્મ જ્ઞાન કરાવે. આવી જો માં હોય તો આજે પણ મારો હરિ, મારો ઈષ્ટ મહાપુરુષો તમારા કુખે જન્મ લેવા તૈયાર છે. પણ